સ્વાગત છે મિત્રો આપણી YouTube ચેનલ નકુમારીસની અંદર। મિત્રો આ ખેડૂત પોર્ટલની જે જમીન અને જળ સંરક્ષણ માટેની જે સબસિડીઓ 2019 ની અંદર જે આવશે તો તેના માટે કેટલી સહાય મળવાપાત્ર છે, કઈ સબસિડીઓ છે, જે ખેત તલાવડી હોય, સેમ તલાવડી હોય, ખેતરને ફરતે ફેન્સિંગ કરાવવાના હોય કે ગામ તળાવોને ઊંડા કરાવવાના હોય, જમીન સમતલ કરાવવાની હોય કે પાણીના સંગ્રહ માટે મોટા ટાંકા બનાવવાના હોય, તો 18 જેટલી સબસિડીઓ 2019 ની અંદર આવનારી છે। તેના માટે કેટલી સહાય મળશે તો આ વિડીયોની અંદર આપણે છે એ આઈ ખેડૂતની પોર્ટલ મારફતથી આપણે જમીન જળ સંરક્ષણ માટેની સબસિડીની વાત કરવાની છે। તો વિડીયોને મિત્રો સ્કીપ કર્યા વગરનો પૂરેપૂરો વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે તમારે 18 જેટલી સબસિડીમાંથી કેટલી સબસિડીઓ લેવા પાત્ર છો અને કેટલી સબસિડી મળશે। તો વિડીયોને જોઈએ અને એની પહેલા મિત્રો કે અમારી ચેનલની અંદર હજી તમે જોડાના ના હોવ તો તેની અંદર જોડાઈ શકો છો। બાજુમાં આવતું જે રેડ બટન છે તેના પર સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા જે બેલ આઇકોન છે તેના પર ક્લિક કરી દેશો એટલે અમે આ વિડીયો છે ખેડૂતને લગતા તમામ વિડીયો છે અમારી હવે YouTube ચેનલ નકુમારીસની અંદરથી અમે રેગ્યુલરલી મૂકવાના છીએ, તો આ ચેનલની અંદર તમે અવશ્ય જોડાઈ શકો છો। Subscribe now and press the bell icon. Never miss an update. જમીન અને જળ સંરક્ષણ માટેની જે 2019 ની અંદર જે આવવાની જે સબસિડીઓ છે તેના માટે વાત કરીએ મિત્રો, આપણે જે પહેલી સબસિડીની વાત કરીએ તો સાર નિયંત્રણ પદ્ધતિ જેવી કે રિક્લેમેશન બોન્ડ છે, એમાં પ્રતિ હેક્ટર દીઠ છે મિત્રો એ ₹20,000ની મર્યાદામાં રાજ્યના અમદાવાદ શહેર છે, જુનાગઢ છે, જામનગર છે, ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી છે, કચ્છ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત અને નવસારી અને વલસાડ જિલ્લા માટે છે 100% સહાય મળશે। એટલે કે જે સાર નિયંત્રણ પદ્ધતિ છે જેવી કે રિક્લેમેશન બોન્ડ છે, આ પદ્ધતિ છે મિત્રો 2019 ની અંદર છે આવવા પાત્ર છે અને તેની સહાય છે મળવા પાત્ર છે અને આજીવન એક વખત છે આ સહાય છે મિત્રો તમે લઈ શકો છો અને ₹20,000 છે હેક્ટર દીઠ છે આ સહાયની અંદર તમને મળવા પાત્ર છે। એના પછી નેક્સ્ટ વાત કરીએ બીજી જે આવનારી સબસિડી માટે કે કોતરને આગળ વધતા અટકાવવા તેના પર જે બાંધવામાં જે આવતા પાડા હોય, પાડા કે પેરિફિયરલ છે બંધ છે, પેરિફિયર બંધ છે એના માટેની સહાય મળવાપાત્ર છે। એમાં પણ મિત્રો છે હેક્ટર દીઠ છે ₹20,000ની સહાય છે, ₹20,000ની તમને સહાય મળવાપાત્ર છે અને મર્યાદામાં જે રાજ્યના નામ છે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, મહીસાગર, અમરેલી છે, સુરત, તાપી, બનાસકાંઠા જિલ્લાના તમામ ખેતીદાર માટે છે 80%ની સહાય મળશે અને 20%ની રકમ છે એ શ્રમદાન સ્વરૂપે કે જે એડવાન્સમાં જમા કરવાની રહેશે, જેમાં પંચાયત છે જમીનમાં 90% સહાય મળવાપાત્ર છે। પછી SSC 25 પ્રતિ હેક્ટર દીઠ છે એમાં પણ ₹20,000ની મર્યાદામાં જે રાજ્યની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના જે બાંધોણા, કંડાણા, સતરામપુર છે તાલુકો, દાહોદ જિલ્લાના જે ગરબાડા છે, ધાનપુર તાલુકો છે, વલસાડ જિલ્લાના છે કપરાડા, ધરમપુર છે, નવસારી જિલ્લાને છે વાસણ તાલુકો, નર્મદા જિલ્લાનો જે નવસારી તાલુકો છે, છોટાઉદેપુરનો કાટવા તાલુકો, તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિર્જવ, વ્યારા તાલુકાનો સુરત જિલ્લાના ઉમરાપાડા તાલુકાના ખાનગી જમીનના જે 85% સહાય છે એ બંને જે ખોંડાણ જમીન હશે, જે ખેડાણ જમીન હશે તેની અંદર 95% સહાય છે એ લાભાર્થીઓને ફાળા શ્રમદાન તરીકે સ્વરૂપમાં એડવાન્સ જમા કરવાની રહેશે અને સરકારીમાંથી 100% સહાય છે એ મળવાપાત્ર છે। એટલે આમાં જે જિલ્લાના નામ, તાલુકાના મિત્રો ખેત તલાવડી માટે ત્રીજી જે સહાયતા છે જે સબસિડીની વાત કરીએ, ખેત તલાવડી ખેડૂતો માટે અગત્યની રહેશે। 2019ની અંદર ખેત તલાવડી છે મિત્રો એ રહેશે, આ વર્ષ છે તે અસરગ્રસ્ત તરીકે જાહેર છે ઘણા બધા જિલ્લાઓની અંદર, તો ખેત તલાવડી છે એ કરવા માટે જે સહાય છે મિત્રો પ્રતિ હેક્ટર દીઠ છે ₹1,12,000ની સહાય છે ની મર્યાદાની અંદર જે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ જિલ્લામાં તમામ ખેડૂતો ખાતેદારને 90% સહાય મળશે અને જે 10% છે જે શ્રમદાન સ્વરૂપે છે એડવાન્સ લાભાર્થીએ ફાળો છે જમા કરવાનો રહેશે। અને પછી SLC 3 તેમાં પ્રતિ સ્ટ્રક્ચર છે એમાં ₹1,12,000ની મર્યાદામાં રહેશે અને અનુસૂચિત જનજાતિના ખાતેદાર જે જિલ્લા
વસ્તી ધરાવતા છે એમાં એસટી ખાતેદારો એમાં 75% સહાય મળવાપાત્ર છે. અને RKVYની છે એમાં પ્રતિ ખેત તલાવડી હોય તો એની અંદર રૂપિયા મળવાપાત્ર છે, 50,000 રૂપિયા મળવાપાત્ર છે. અને SCL છે મિત્રો 33 RVPમાં છે પ્રતિ સ્ટ્રક્ચર દીઠ છે એમાં 1,12,000 રૂપિયા છે. SLC એમાં SLCમાં 28 છે એમાં પ્રતિ ખેત તલાવડી દીઠ છે 1,00,000 ને છે મિત્રો 1,12,000 રૂપિયા છે એમાં. પછી PMKSYમાં જોઈએ તો સરદાર યોજનામાં રૂપિયા 1,00,000 રૂપિયાની મર્યાદામાં ધ્યાનમાં લઈ અને ખેત તલાવડીની કામગીરી 90% સહાય છે મળવાપાત્ર છે. એમાં રોકડ રકમ સ્વરૂપે છે લાભાર્થીનો ફાળો લઈ શકે છે. પછી પ્રતિ સ્ટ્રક્ચર દીઠમાં જે SLC 29ની અંદર વાત કરીએ તેમાં અમદાવાદ, જુનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાના 100% સહાય મળવાપાત્ર છે. લામાં પણ છે 1,12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. એના પછી ખેત તલાવડી RKVYની અંદર વાત કરીએ. RKVYની અંદર છે મિત્રો એ શું છે કે એમાં લાભાર્થીઓને ખાતાદાર જાતે કામગીરી કરવાની રહેશે. એમાં RKVYની અંદર છે લાભાર્થીઓ ખાતેદારે જાતે કામગીરી કરવાની રહેશે. અને એમાં છે એ સહાય રૂપિયા છે 27 પ્રતિ ઘન મીટર મુજબ છે. મહત્તમ સહાય છે 50,000 રૂપિયાની સહાય મળશે આની અંદરથી. અને તલાવડી મર્યાદામાં કેટલા કામગીરીમાં પ્રમાણપત્ર છે મળવાપાત્ર રહેશે. એ મર્યાદામાં કામગીરીના પ્રમાણપત્ર બરાબર જે મળવા પછી અને આજીવન એક વખત મળી શકે છે. ખેતરની ફરતે જે ફેન્સિંગ બનાવવાની યોજના આવે છે, ખેતરની ફરતે જે ફેન્સિંગ બનાવવું હોય તેની અંદર પણ મિત્રો સહાય મળશે. રનિંગ મીટરમાં 300 રૂપિયાની મર્યાદામાં છે મુજબ તમામ જિલ્લાઓમાં છે તમામ ખેડૂતોને જે ફેન્સિંગ બનાવવું હોય જે આપણે સિમેન્ટના પોલથી ફેન્સિંગ બનાવવામાં આવે છે તે બનાવવું હોય તો તેમાં પણ છે એ સહાય મળવાપાત્ર છે 50%થી વધારે. જે SC/STના લોકો હોય તેને 50%થી વધારે અને સામાન્ય ખેડૂત માટે 80%ની મર્યાદાની અંદર છે એ રૂપિયા અંગે છે 300 રૂપિયા અંગે થનાર જે ખર્ચ હોય તેથી ઓછું, એટલે કે મીટરે 300 રૂપિયાનો જે ખર્ચ છે એ મળવાપાત્ર સહાય છે. અને આજીવન એક વખત આ મળવાપાત્ર સહાય રહેશે. ગામ તળાવો નવા ઊંડા કરાવવા, ઇન આઉટલેટ બનાવવાને મરમત કરાવવા માટે છે. ગામ તળાવો હોય નવા ઊંડા કરવા હોય કે એને હોય તો તળ દીઠ છે ભરાયેલા લોકફાળા મુજબ છે 5 લાખ રૂપિયા સુધીની છે મર્યાદામાં તળાવની કામગીરી કરવાની રહેશે. અને લોકજૂથ ગ્રામ પંચાયત દ્વારા સભ્યશ્રી અથવા સંસદ સભ્યશ્રી દ્વારા અન્ય નિગમ મારફતે કામ કરવા માટે તેમજ તેના મુજબ છે 10%ની રકમ છે એડવાન્સ નિગમ સાથેથી લઈ લેવાની રહેશે. અને જે મોરબી, રાજકોટ, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના ખેડૂતો છે તેના માટે આ મળવાપાત્ર સહાય છે બનશે. જમીનની સમતળ કરાવવા અથવા લેન્ડ સેમ્પિંગ, જે આપણે જમીનના તળ હોય છે એને સમતળ કરાવવા, જમીનને ઢોરવવાની વાત કરીએ તો પ્રતિ હેક્ટર દીઠ છે મિત્રો 24,990 છે એમાં મળશે. અને એમાં વાત કરીએ તો જિલ્લાનો સમાવેશ છે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, મહીસાગર, અમરેલી, તાપી, સુરત, બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો માટે છે 80% મળવાપાત્ર સહાય છે. અને 20% રકમ છે એ શ્રમદાન દ્વારા છે એડવાન્સ જમા કરાવવાની રહેશે. અને 90% સહાય મળશે. તથા રાજ્યના જે અમદાવાદ, જુનાગઢ, જામનગર, ભાવનગર, દ્વારકા, અમરેલી, પોરબંદર, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લા છે માટે 100% સહાયની યોજના છે. રાજ્યના અમદાવાદ, પાટણ, ખેડા, મહીસાગર, બનાસકાંઠા, વડોદરા જિલ્લામાં 90% સહાય મળશે. અને જે જામનગર, દેવભૂમિ, દ્વારકા છે એમાં 100% સહાય મળશે. જે 10% સહાય છે 90% મળે છે તેમાં શ્રમદાન સ્વરૂપે છે એડવાન્સ જમા કરવાની રહેશે. SLC2માં જોઈએ તો પ્રતિ હેક્ટર દીઠ છે 24,990 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. SL3ની અંદર વાત કરીએ તો પ્રતિ હેક્ટર દીઠ છે તેમાં પણ સેમ સહાય છે મળવાપાત્ર છે. 2019ની અંદર આ પણ સહાયતા છે મળવાપાત્ર રહેશે આવવાની છે. SL24ની અંદર વાત કરીએ તો તેમાં પણ 24,990 રૂપિયા રહેશે. અને પ્રતિ હેક્ટર દીઠ છે 24,990ની અંદર જે અમદાવાદ, રાજ્ય, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ માટે જે તમામ જિલ્લાઓ છે તેના માટે 10% સહાય છે એ શ્રમદાનમાંથી કરવામાં આવશે. SLC1ની અંદર વાત કરીએ તો પ્રતિ હેક્ટર દીઠ એમાં પણ 24,990 છે. અને એમાં SLC25ની અંદર પણ સેમ જ રહેશે. પછી એના પછી વાત કરીએ તો જળ સંગ્રાહક સ્ટ્રક્ચરની મરામત, જે જળ પાણીને સંગ્રહ કરવા માટે છે એમાં જોઈએ તો રાજ્યના તમામ જિલ્લાઓમાં જૂના સ્ટ્રક્ચર થયેલા જે ખર્ચને 30% અથવા વધુમાં વધુ 1 લાખ રૂપિયાની મર્યાદામાં છે ગુજરાત રાજ્ય નિગમ દ્વારા છે આ સહાયતા મળવાપાત્ર છે. પછી જળ સંગ્રહ એટલે કે કાપ સ્ત્રોતમાંથી કાપ દૂર કરવાની યોજના, જે જળ સંગ્રહાયેલા હોય, જો તમારા ખેત તલાવડી હોય એની અંદર જે જૂનો કાપ ભરાઈ ગયો હોય તેને પણ તમારે જો દૂર કરવો હોય તો પ્રતિ સ્ટ્રક્ચર દીઠ 1 લાખ રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે.
ટેસ્ટિંગની વાત કરીએ, ટેરેસિંગની વાત કરીએ તો એસએલસી 29ની અંદર છે પ્રતિ હેક્ટર દીઠ 24,990ની સહાય મળવાપાત્ર થશે. પછી એસએલસી 33ની વાત કરીએ તો પ્રતિ હેક્ટર દીઠ છે 19,990ની સહાય મળવાપાત્ર છે. પ્રતિ હેક્ટર દીઠ છે એસએલટી 2માં પણ એ જ મળવાપાત્ર સહાય છે, અને એસએલ 3ની અંદર પણ એ એસએલસી 25ની અંદર પણ મળવાપાત્ર સહાય એ જ રહેશે, અને એસએલસી 24ની અંદર પણ મળવાપાત્ર સહાય છે એક જ રહેશે, અને જીવનભર આજીવન એક વખત મળશે. ડાંગરની ક્યારા, ડાંગરની જે ડાંગરની ક્યારી તો એસએલ 5ની અંદર છે પ્રતિ 20,000 રૂપિયાની મર્યાદાની અંદર છે. ડાંગ જિલ્લામાં ડાંગ ખેડૂત માટે છે આ મળવાપાત્ર સહાય છે, અને એસએલ 3ની અંદર જોઈએ તો 20,000 રૂપિયાની મર્યાદા છે એ સહાયતા મળશે. પછી નાળા છાંદવા અથવા જળ સંગ્રહની વિવિધ માવજતો માટે છે પ્રતિ સ્ટ્રક્ચર દીઠ છે 49,990ની મર્યાદામાં છે લાભાર્થીઓને લાભ મળશે. એસએલ 3ની અંદર છે પણ સેમ છે, અને અનુસૂચિત જાતિના ખેડૂત હોય તેને પણ 10% રોકડા મળવામાં આવશે. પછી એસએલ 1ની અંદર જોઈએ તો પ્રતિ સ્ટ્રક્ચર છે 49,990 રૂપિયા છે એ મળવાપાત્ર સહાય છે, અને એસએલ 27માં પણ એ જ છે, અને એસએલ 32માં પણ એ 20,000ની સહાય મળશે, અને એસએલ 20ની અંદર જોઈએ તો 49,990ની સહાય મળશે. પર્કોલેશન ટેન્કની અંદર વાત કરીએ તો એસએલસી 1ની અંદર છે રૂપિયા 5 લાખની મર્યાદામાં રાજ્ય બનાસકાંઠા, જિલ્લા પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, લાખણી, વડગામ, ધાનેરા, ડીસા તાલુકો અરવલ્લી જિલ્લાના મેઘરાજ, મોડાસા તાલુકા, અમદાવાદની અંદર ધોળકા તાલુકાની અંદર એક જ વાર મળશે. જ્યાં છે ધોળકા તાલુકા છે, પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકા, જુનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકો, આ તમામ ખેડૂતો માટે છે પર્કોલેશન ટેન્ક છે એ મળવાપાત્ર છે, અને સહાય છે 5 લાખ રૂપિયાની સહાય રહેશે, અને 5 લાખની મર્યાદામાં જોઈએ તો જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, સોમનાથ, આણંદ, ભરૂચ, સુરતની અંદર મળવાપાત્ર છે. પાણી સંગ્રહ માટે છે પાકા ટાંકા બનાવવા માટે, પાણી સંગ્રહના જે પાકા ટાંકા બનાવવા હોય તો તેમાં પણ 5 લાખ રૂપિયાની મર્યાદાની અંદર છે સહાય મળવાપાત્ર છે, અને 75% સહાય મળવાપાત્ર છે. આરકેવીવાયની અંદર જોઈએ તો જે ખેડૂતોને સક્ષમ પિયત કૂવાની પિયત હોય તો એમાં 50% મળવાપાત્ર સહાય છે. બંધ પાડા બાંધવા અથવા ફિલ્ડ બિલ્ડિંગ માટે કરવા માટે પ્રતિ હેક્ટર દીઠ છે 7,460 રૂપિયાની મળવાપાત્ર સહાય રહેશે. 2019ની અંદર છે આવવાપાત્ર સહાય છે. ચાર્જિંગ સ્ટ્રક્ચર જળની અંદર વાત કરીએ તો સંગ્રહાલય સ્ટ્રક્ચરની અર્ધન મશીનરીની અંદર એમાં લાખ જોઈએ તો 1,12,000 રૂપિયાની મળવાપાત્ર સહાય છે, અને એસએલસી 29ની અંદર પણ સેમ જ રહેશે. અને પછી જોઈએ મિત્રો લીલો પડવાશ જીપ્સમની અંદર છે મળવાપાત્ર સહાય છે 2,000 રૂપિયાની રહેશે, અને પ્રતિ હેક્ટર દીઠ છે 3,000ની મર્યાદામાં છે રાજ્યના અમદાવાદ, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લાની અંદર છે મળવાપાત્ર સહાય રહેશે. અને સીમ તલાવડીની વાત કરીએ છીએ મિત્રો તો સીમ તલાવડીમાં મર્યાદાની અંદર વાત કરીએ તો મિત્રો 5 લાખની મર્યાદામાં સરકાર તથા પંચાયતની જમીનની કરવાની તથા કામગીરી માટે જે ગ્રામ પંચાયતનો ઠરાવ છે એમાં માટે 10% રકમની એડવાન્સ જમા કરવાની રહેશે, અને પ્રતિ હેક્ટર દીઠ છે મિત્રો 2 લાખ રૂપિયાની સહાય છે 20,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે. તો પ્રતિ હેક્ટર દીઠ છે 1.12 લાખની મર્યાદામાં છે રાજ્યના અમદાવાદ, સુરત, ભરૂચ, ભાવનગર જિલ્લામાં છે તમામ ખેડૂતોને 90% રૂપિયા સહાય મળવાપાત્ર છે, અને એલસી 3 માટે છે 5 લાખની મર્યાદામાં રહેશે. તો 2019ની અંદર જે આવનારી સંભવિત જે છે એ આ સબસિડીઓની અહીંયા વાત કરી. જો આ વિડીયો મિત્રો તમને સારો જરૂર લાગ્યો હોય તો અચૂકપણે છે આ વિડીયોને લાઇક આપશો, શેર કરશો, અને અમારી ચેનલને હજુ સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય અને એવડો રેલ બટન છે એના પર ક્લિક અવશ્ય કરશો ભૂલ્યા વગરનું, કારણ કે અમે ખેડૂતને માટે હવે રેગ્યુલરલી વિડીયો અપલોડ કરવાના છીએ. તો તમને આ ખેડૂતો માટે જે આવી લાભોના વિડીયો છે તમને મળતા રહે, અને ખેડૂતો મિત્રો છે લાભ આ અવશ્ય લેતા રહે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક આપશો અને કોમેન્ટ કરશો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.